નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, એલપીજી લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ। જી હા મિત્રો, ન્યૂઝપેપરના મારફતે મિત્રો એલપીજી લાભાર્થીઓ માટે સરકાર શ્રી દ્વારા એક મહત્વની અપડેટ જાહેર કરેલી છે। આજના વિડીયોમાં મિત્રો આમના વિશે જ વિગતવાર માહિતી વિડીયોના મારફતે મિત્રો આપણે જોઈશું અને જાણીશું, જેમાં મિત્રો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે 16 ઓગસ્ટ 2024 સુધીમાં કરવું પડશે એલપીજી લાભાર્થીઓએ એક મહત્વપૂર્ણ કામ નહીં કરનારનું ગેસ બુકિંગ બંધ થઈ જશે। સાથે સાથે મિત્રો મળતી સબસિડી પણ એમના બેંક ખાતાના અંદર આવતી બંધ થઈ જશે। આજના વિડીયોમાં મિત્રો આમના વિશે જ વિગતવાર માહિતી વિડીયોના મારફતે મિત્રો આપણે જોઈશું અને જાણીશું। તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ એલપીજી લાભાર્થીઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સરકારશ્રી દ્વારા આ મુજબની જાહેરાત જાહેર કરવામાં આવેલી છે, જે મિત્રો ન્યૂઝપેપરના મારફતે જાહેર કરેલી છે। આમાં કઈ કઈ માહિતીનો ઉલ્લેખ કરેલો છે આવો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓએ SMS મોકલ્યા, જેમાં મિત્રો ઘરગથ્થુ એલપીજી ધારકોએ 16મી પહેલા KYC કરવું જરૂરી। જેમાં મિત્રો ઘરગથ્થુ એલપીજી ધારકોએ આગામી 16મી ઓગસ્ટ પહેલા આધાર સંલગ્ન ઇલેક્ટ્રોનિક યોર કસ્ટમર એટલે કે મિત્રો KYC ની કાર્યવાહી કરવી જરૂરી છે। હવે મિત્રો માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મિત્રો જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તેમના એલપીજી ગ્રાહકોને આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે અંતિમ SMS મોકલવામાં આવી રહ્યા છે। સરકારે જાહેર કરેલી કિંમતે ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર મેળવવા માટે આ પ્રક્રિયા કરવી જરૂરી છે। જે ગ્રાહકોએ આ સમય મર્યાદા ચૂકી જાય તો તેમને ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર પર સરકાર દ્વારા મળતી સબસિડી તેઓ જ્યાર સુધી આધાર ચકાસણી પૂર્ણ નહીં કરે એટલે કે KYC પૂર્ણ નહીં કરે ત્યાં મેળવી શકશે નહીં। જે ગ્રાહકોએ KYC ની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા SMS મોકલવામાં આવ્યા છે। તેમાં મિત્રો જણાવ્યું છે કે પ્રિય ગ્રાહક, ઘરગથ્થુ કિંમતે એલપીજી સિલિન્ડર તમારે મેળવવા હોય તો મિત્રો KYC કરવું જરૂરી છે। અગાઉ મિત્રો વારંવાર તમને જાણ કરવામાં આવી છે, છતાં તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી। મિત્રો ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા તેમના ગ્રાહકોને મોકલવામાં આવેલા SMSમાં એમ પણ જણાવ્યું છે કે તમે KYC તમારા ઘરથી પણ ઇન્ડિયન ઓઇલ વન એપ્લિકેશન દ્વારા અથવા તો મિત્રો તમારા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર અથવા તો સિલિન્ડર ડિલિવરી આપતા કર્મચારી પાસે કરાવી શકો છો। મિત્રો 16મી ઓગસ્ટ 2024 સુધીમાં તમે આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો મિત્રો ડોમેસ્ટિક એટલે કે ઘરગથ્થુ કિંમતે તમને સિલિન્ડર નહીં મળે। કૃપા કરીને જલ્દીથી KYC પ્રક્રિયા પૂર્ણ કરી લો। તો મિત્રો સરકાર શ્રી દ્વારા KYC ને લઈને અંતિમ કાઉન્ટડાઉન જાહેર કરી દેવામાં આવેલું છે, જેમાં મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એમની તારીખ નક્કી કરવામાં આવેલી છે, જે મિત્રો 16મી ઓગસ્ટ 2024 પહેલા જે અરજદારો એલપીજી ધારકો છે એઓએ KYC પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની રહેશે। KYC પ્રક્રિયા પૂર્ણ કરાવેલી હશે એવા જ અરજદારોને સસ્તું એલપીજી ગેસ કનેક્શન તેમજ મિત્રો જે દર વખતે ખાતામાં ₹300ની સબસિડી જમા થાય છે એ પૈસા મળવા પાત્ર રહેશે। તો મિત્રો જે અરજદારોનું હજુ પણ KYC પ્રક્રિયા બાકી હોય તો મિત્રો હજુ થોડા સમયની વાર છે, ત્યાર સુધીમાં તમારી આ KYC પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો, જેમની અંતિમ તારીખ મિત્રો 16મી ઓગસ્ટ 2024 રાખવામાં આવેલી છે। તો મિત્રો બસ આ જ હતી એલપીજી ધારકો માટે સરકાર શ્રી દ્વારા જાહેર કરેલી એક મહત્વની અપડેટની વિગતવાર માહિતી।